कोई व्यक्ति बैठा है तो जब वो सिगरेट पीता है और 80% धुआं जब वो बाहर छोड़ता है, अगर वो 3 या 4 सिगरेट पी लेगा ना तो एक सिगरेट बिना पिए बाजू वाले के अंदर चली जाती है। इतना नुकसान उसको होता है। ब्रह्माकुमारी विश्वविद्यालय केंद्र सचिन द्वारा नशामुक्त भारत अभियान कार्यक्रमનું ભવ્ય આયોજન। પ્રજાપંખ સચિન ભારત સરકારના યુવા મંત્રાલયની પ્રેરણાથી તથા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શુભ જન્મદિવસના પાવન અવસર પર આજે તારીખ 21 સપ્ટેમ્બર 2025 રવિવારના રોજ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય કેન્દ્ર સચિન ખાતે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે આ કાર્યક્રમ બ્રહ્માકુમારી સંસ્થા સાથે સંયુક્ત રીતે નશામુક્ત ભારત અભિયાનને સમર્પિત કરવામાં આવ્યો હતો, જેનો હેતુ દેશના યુવાઓને નશાની ઘાતક લતમાંથી મુક્ત કરી એક સ્વસ્થ, ઉજ્જવળ અને વ્યસનમુક્ત ભવિષ્ય તરફ દોરી જવાનો હતો। કાર્યક્રમનું સ્થળ બ્રહ્માકુમારી હોલી પેલેસ અને સમય સાંજે 4 થી 6 સુધી રહ્યો હતો। કાર્યક્રમના મુખ્ય પ્રવક્તા તરીકે મુખ્ય સંચાલિકા બીકે સવિતા દીદી અને બીકે રીના દીદી હાજર રહ્યા હતા, જેમણે વ્યસન મુક્તિ વિષયક પોતાના પ્રેરણાદાયક વિચારો અને દ્રષ્ટાંતો રજૂ કર્યા હતા, જે એક નજરે યુવાઓને નશા મુક્તિ માટે ખૂબ પ્રેરણાદાયક હતા। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે અગ્રણી સમાજસેવી અને વરિષ્ઠ પત્રકાર શ્રી પ્રકાશ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા, જેમની ગૌરવમય હાજરીએ અને પ્રવચને પણ સમગ્ર કાર્યક્રમને નવી ઊંચાઈ આપી હતી। સમગ્ર હોલ નગરજનોની ઉમટી પડેલી ઉપસ્થિતિથી છલકાયો હતો। સૌએ ઉત્સાહપૂર્વક વ્યસનમુક્ત જીવન માટે શપથ લઈ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। પ્રવક્તાઓએ નશાની અસરોથી પીડાતા જીવનના જીવંત ઉદાહરણો આપી સમજાવ્યું કે વ્યસન માત્ર વ્યક્તિનું જ નહીં પરંતુ સમગ્ર પરિવાર અને સમાજનું સુખ છીનવી લે છે। કાર્યક્રમ દરમિયાન તે વ્યક્તિઓએ પોતાના અનુભવો પણ શેર કર્યા, જેમણે વ્યસનનો ત્યાગ કરીને નવી દિશામાં આગળ વધવાનો નિર્ધાર કર્યો હતો। આવા પ્રેરક અનુભવો સાંભળી હાજર શ્રોતાઓમાં એક નવી ઉર્જા જાગી હતી। કાર્યક્રમનું સંચાલન બીકે સંધ્યા દીદીએ સૌમ્યતા અને સુંદરતા સાથે કર્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ વધુ શિસ્તબદ્ધ અને અસરકારક બન્યો હતો। આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે પોતાનું યોગદાન આપવાની પ્રતિજ્ઞા કરી અને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો।